નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુજીત મેમકિયા સ્કાય લિમિટ ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં પાઠ નંબર 1 સામાજિક વિજ્ઞાન ધોરણ 10 બરાબર, એમાં ગુજરાતના જે સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એના વિશેની વાત આપણે કરેલી. ત્યાંથી આ ટોપિકમાં આપણે આગળ વધીએ તો પાઠમાં આપણે જ્યાં અટક્યા હતા ત્યાંથી કન્ટિન્યુ કરીએ. અને આજનો આ પાઠનો આપણો ટોપિક છે ગુજરાતના મેળાઓ. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક સામાજિક મહત્ત્વ ધરાવતા મેળાઓ યોજાય છે. જે પૈકી મુખ્ય મેળાઓની વિગત નીચે પ્રમાણે છે. વિદ્યાર્થી મિત્રો, આપણા ગુજરાતમાં ઘણા બધા સ્થળોએ પરંપરાગત રીતે એટલે કે વર્ષોથી ઉજવાતા આવ્યા છે. અને આ જે મેળાઓ ઉજવવામાં આવે છે એનું ધાર્મિક અને સામાજિક બંને પ્રકારનું મહત્ત્વ રહેલું હોય છે. તો આવા મેળાઓ પૈકી અમુક નામ આપણને અહીંયા કોષ્ટકમાં આપેલા છે, એના વિશે આપણે વાત કરીએ. કોષ્ટકમાં સૌથી પહેલાં આપણને ક્રમ આપેલો છે, ત્યાર પછી મેળાનું નામ, ત્યાર પછી મેળાનું સ્થળ અને છેલ્લે આવશે મેળાની તિથિ અથવા મેળાનો સમય. પહેલો મેળો મિત્રો આવશે મોઢેરાનો મેળો, જે મોઢેરા મહેસાણા જિલ્લાના મોઢેરામાં ભરાય છે. અને શ્રાવણ વદ અમાસ આ દિવસે મોઢેરાનો મેળો યોજાય છે. ત્યાર પછી બીજો મેળો જે છે એ છે બહુચરાજીનો મેળો, જે મિત્રો મહેસાણાના બહુચરાજી ખાતે ચૈત્ર સુદ પૂનમના રોજ યોજવામાં આવે છે. ત્રીજો મેળો છે મિત્રો શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો, જે અરવલ્લીના શામળાજીમાં કારતક સુદ 11થી પૂનમ સુધીમાં યોજવામાં આવે છે. ત્યાર પછી છે મિત્રો ભાદરવી પૂનમનો મેળો, જે બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે ભાદરવા સુદ પૂનમના રોજ યોજવામાં આવે છે. અંબાજીનો મેળો ખૂબ પ્રખ્યાત છે. ત્યાર પછી છે મિત્રો ભવનાથનો મેળો, જે જૂનાગઢના ગિરનાર ખાતે મહાવદ 9થી 12 સુધી આટલા દિવસ આ યોજવામાં આવે છે. ભવનાથનો મેળો જે છે ખૂબ પ્રખ્યાત પણ છે ગુજરાતનો, એ પણ આપણે યાદ રાખીશું. ત્યાર પછી છે મિત્રો તરણેતરનો મેળો, જે સુરેન્દ્રનગરના તરણેતર ખાતે ભાદરવા સુદ 14થી 6 સુધી યોજવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં જે ત્રિનેત્રેશ્વર મહાદેવ એનું મંદિર આવેલું છે, એ સ્થળે આ તરણેતરનો લોકમેળો યોજાય છે. માનવ મહેરામણની દૃષ્ટિએ ખૂબ મોટો મેળો છે અને એનું મહત્ત્વ પણ ખૂબ રહેલું છે. મિત્રો ત્યાર પછી છે ભડિયાદનો મેળો, જે અમદાવાદના ભડિયાદ ખાતે રજબ માસની તારીખ 9, 10 ને 11ના રોજ યોજવામાં આવે છે. ત્યાર પછી છે મિત્રો નકળંગનો મેળો, જે ભાવનગરના કોડિયાક ખાતે ભાદરવા વદ અમાસના રોજ યોજવામાં આવે છે. મિત્રો જે ભાવનગરમાં કોડિયાક આગળ દરિયામાં જે નિષ્કલંક મહાદેવનું મંદિર આવેલું છે, તો એ સમુદ્ર ખાતે આ નકળંગનો મેળો યોજવામાં આવે છે, જે ભાદરવી વદ અમાસના રોજ યોજવામાં આવે છે. ત્યાર પછી છે મિત્રો માધવપુરનો મેળો, જે પોરબંદરના માધવપુર ખાતે ચૈત્ર સુદ 9થી 13 આ સમય દરમિયાન એ યોજવામાં આવે છે. ત્યાર પછી મિત્રો વૌઠાનો મેળો, જે અમદાવાદના ધોળકામાં કારતક સુદ પૂનમના રોજ યોજવામાં આવે છે. વૌઠાનો મેળો જે ગુજરાતનો સૌથી મોટો લોકમેળો પણ છે. અને આ વૌઠાના મેળામાં મોટા પાયે ગધેડાની લેવેચ પણ થાય છે. અમદાવાદના ધોળકા તાલુકામાં જ્યાં 7 નદીઓનો સંગમ થાય છે એ સ્થળ એટલે કે વૌઠામાં
આ મેળાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. ત્યાર પછી છે મિત્રો મીરા દાતારનો મેળો, જે મહેસાણાના ઉનાવા ખાતે રજબ માસની તારીખ 16 થી 12 દરમિયાન યોજવામાં આવે છે. ત્યાર પછીનો છે મિત્રો ડાંગ દરબારનો મેળો, જે ડાંગના આહવા ક્ષેત્રમાં ફાગણ સુદ પૂનમના રોજ યોજવામાં આવે છે. આ ડાંગ દરબારનો મેળો પણ ખૂબ પ્રખ્યાત છે ગુજરાતના મેળાઓમાં. ત્યાર પછી છે ગોર ગધેડાનો મેળો, જે દાહોદના ગરબાડામાં હોળી પછીના 5મા કે 7મા દિવસે યોજવામાં આવે છે. ત્યાર પછી છે કાર્તિક પૂર્ણિમાનો મેળો, જે ગીરના સોમનાથમાં કાર્તિક સુદ પૂનમના રોજ યોજવામાં આવે છે. અને છેલ્લે છે ભાંગુરિયાનો મેળો, જે છોટા ઉદેપુરના કવાંટ ક્ષેત્રમાં હોળીથી રંગ પાંચમ સુધી એ યોજવામાં આવે છે. મિત્રો આપણે વાત કરી ગુજરાતમાં જે એક સાંસ્કૃતિક વારસામાં અગત્યનું સ્થાન ધરાવે છે એવા આપણા ગુજરાતમાં યોજાતા લોકમેળાઓ વિશે. ત્યાર પછી આ પાઠમાં આપણે આગળ વધીએ અને આગળનો આપણો ટોપિક છે મિત્રો ભારત ભૂમિ અને તેના લોકો. એમાં વાત કરીએ તો આદિમાનવ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા. જે આદિમાનવો છે એમની ઉત્પત્તિ પૂર્વ દક્ષિણ આફ્રિકામાંથી થઈ હોય એવું માનવામાં આવે છે. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ. તો આપણે ભારતને જે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો મળેલો છે એ સિવાય ભારતની જે સમૃદ્ધિ છે એનાથી આકર્ષાઈને ઘણી બધી વિદેશી પ્રજાઓ જે છે એ ભારતમાં આવેલી અને અહીં સ્થાયી પણ થયેલી છે. આપણે એવું સાંભળ્યું હોય કે પહેલાંના સમયમાં ભારતને સોને કી ચિડિયા કહેવામાં આવતું. તો એ પરથી આપણે ભારતની જે સમૃદ્ધિ છે એના વિશે જાણી શકીએ છીએ. અહીં અનેક જાતિઓ આવી. આ ભારત દેશમાં ઘણી બધી જાતિઓ બહારથી પણ આવેલી છે. પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો મળી આવે છે. આજે અલગ અલગ પ્રજાઓ છે ભારતની સંસ્કૃતિથી આકર્ષાઈ અને ભારતમાં આવેલી, એના કારણે આપણા ભારત દેશમાં બધી જ જાતિના એ તત્વો અમુક પ્રમાણમાં મળી આવે છે. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી, પરંતુ નૃવંશશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળોથી એવું જાણવા મળ્યું છે કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ અહીં રહેતી હતી. તો મિત્રો આપણે પ્રજાઓ વિશે વાત કરીએ તો ભારતમાં જે દ્રવિડ પ્રજા છે એ સૌથી પ્રાચીન પ્રજા હતી એવું કહેવામાં આવતું, પરંતુ નૃવંશશાસ્ત્રીઓ કે જે આ વંશ વારસાની અભ્યાસ કરતા હોય એને ભાષાશાસ્ત્રની જે અદ્યતન આધુનિક શોધખોળો થઈ એમાંથી આપણને એવું જાણવા મળે છે કે દ્રવિડો તો હતા જ, પણ દ્રવિડો સિવાય બીજી 6 જેટલી ભિન્ન 6 જેટલી અલગ અલગ પ્રજાઓ પણ અહીં ભારતમાં આવી અને અહીં વસવાટ કરતી હતી. તેમના વિશે મિત્રો આપણે હવે માહિતીમાં મેળવી લઈએ. એમાં સૌથી પહેલાં આવશે નેગ્રીટો અથવા હબસી પ્રજા. નેગ્રીટો અથવા નિગ્રો જાતિ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. મિત્રો જે આ નેગ્રીટો છે બરાબર, નેગ્રીટો જાતિના લોકો કે જે નિગ્રો પણ કહેવાય છે અથવા હબસીઓ પણ કહેવાય છે, એ ભારતની સૌથી પ્રાચીન જાતિ છે. ભારતમાં રહેનાર સૌથી પ્રાચીન નિવાસીઓ છે એવું કહેવામાં આવે છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા. ઇતિહાસકારો જે છે, અમુક ઇતિહાસકારો એવું માને છે કે જ્યાં નેગ્રીટો અથવા હબસી પ્રજા છે એ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ અને ભારતમાં આવેલી છે. એમના વિશે જો માહિતી મેળવીએ તો તેઓ વર્ણે શ્યામ એટલે કે પ્રમાણમાં સેજ શ્યામ રંગ, કાળો રંગ ધરાવતા, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. આ એમની ફિઝિકલ ઓળખ એટલે કે શારીરિક ઓળખ હબસીઓની હતી. ત્યાર પછીની પ્રજા છે મિત્રો ઓસ્ટ્રેલોઇડ અથવા નિષાદ પ્રજા. તો આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી.
જે રીતે નેગ્રીટો પ્રજા આફ્રિકામાંથી આવેલી એ રીતે આ ઓસ્ટ્રેલોઇડ અથવા નિષાદ પ્રજા પણ અગ્નિ એશિયામાંથી ભારતમાં આવી હતી. તેઓનો રંગ શ્યામ. આ પ્રજાનો પણ રંગ પ્રમાણમાં શ્યામ એટલે કે સહેજ કાળો, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ઊંચાઈમાં બહુ નહીં, ટૂંકા કદવાળા, ચપટું નાક તેમની શારીરિક વિશેષતા હતી. તો આ બધી છે એમની શારીરિક વિશેષતાઓ હતી. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા. ભારતમાં જે આર્ય પ્રજા આવેલી એ આર્ય પ્રજા આ ઓસ્ટ્રેલોઇડ જે પ્રજા છે એને નિષાદ પ્રજાના નામે પણ ઓળખતી હતી. ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. એ સમયે ભીલી પ્રજા એટલે કે જે ભીલ પ્રજા છે તો એમના માટે પણ આ નિષાદ નામનો શબ્દ જે છે એ પ્રયોજવામાં એટલે કે ઉપયોગમાં લેવામાં આવતો હતો. ભારતની કોલ અને મુંડા જાતિ. જો મિત્રો અહીંયા આપણે ભારતની જે જાતિઓ છે હાલમાં જાતિઓમાંથી કઈ જાતિઓમાં આના લક્ષણો જોવા મળે છે તો ભારતની જે કોલ અને મુંડા જાતિ છે, અસમની ખાસી પ્રજા છે, એ સિવાય નિકોબાર અને બ્રહ્મદેશ કે હાલનું મ્યાનમાર એની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. જે આપણે ઓસ્ટ્રેલોઇડ અથવા નિષાદ પ્રજાની વાત કરી તો એમના જે લક્ષણો છે ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની જે ખાસી પ્રજા છે અને નિકોબાર અને બ્રહ્મદેશ હાલમાં જે મ્યાનમારના નામે ઓળખાય છે. તો આ બધી જાતિઓમાં આ દરેક પ્રકારના લક્ષણો જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. આપણા ભારતની જે સંસ્કૃતિ છે અને જે ભારતમાં સભ્યતાઓ પ્રાચીન સમયથી અસ્તિત્વ ધરાવે છે એ બંનેના વિકાસ માટે આ પ્રજા જે છે ઓસ્ટ્રેલોઇડ પ્રજા જે છે એમનો ફાળો ખૂબ વિશેષ રહેલો છે. તેઓ માટીના વાસણો બનાવવા, આ પ્રજા જે છે ઓસ્ટ્રેલોઇડ પ્રજા એ માટીના વાસણો બનાવતી હતી. ખેતી કરવી તો ખેતી કરતી હતી. એ સિવાય સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્ય માટે જાણીતા હતા. જે આ ઓસ્ટ્રેલિયન પ્રજા છે એ ખેતી કરવાની, વાસણો માટીમાંથી બનાવવાના અને સુતરાઉ કાપડ જે છે એનું વણાટકામ કરવું એટલે વણાટકામ કરી એમાંથી કપડાં બનાવવા, સુતરાઉ કાપડ એમાંથી વણાટકામ કરવું એનું બરાબર. તો એ બધા કૌશલ્યો છે એ ઓસ્ટ્રેલિયન પ્રજાના જાણીતા છે. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. આ પ્રજા જે છે એ પોતાની ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા એટલે એમને પોતાની ધાર્મિક માન્યતાઓ પણ હતી. ત્યાર પછી છે દ્રવિડ લોકો. દ્રવિડોને મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. જે આ દ્રવિડો છે, દ્રવિડ લોકો, એમના મોહેંજો-દડો એમાં જે સિંધુ સંસ્કૃતિ છે કે જે આપણી પ્રાચીનતમ સંસ્કૃતિ છે તો એ સિંધુ સંસ્કૃતિના સર્જકો એટલે કે સંસ્કૃતિની સ્થાપના કરનાર અને પાષાણ યુગની જે સંસ્કૃતિ છે એ પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે આ દ્રવિડ લોકોને ઓળખવામાં આવે છે. ઉત્તરમાંથી આવેલ વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા. સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાયા. ઉત્તરમાંથી જે વિવિધ પ્રજા આવેલી એમની ભાષા અને એમની સંસ્કૃતિ જે છે તો એના લક્ષણો અહીં ટકી રહ્યા હતા અને એ જ લોકો સમયાંતરે એટલે કે અમુક સમય પછી દ્રવિડ લોકો તરીકે ઓળખાયા. દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્માનો એટલે શિવની પૂજાની સમજ આપી. જ્યાં દ્રવિડ લોકો છે એમણે માતા રૂપે દેવીની પૂજા, અને દેવી એટલે પાર્વતી દેવી, એની પૂજા કરવાની, અને પિતૃ રૂપે પરમાત્મા એટલે કે ભગવાન શિવ, તો એ શિવની પૂજા જે છે એટલે ટૂંકમાં એમ કહી શકાય કે દેવી અને પરમાત્મા, પાર્વતી અને શિવની પૂજાની જે સમજ છે એ આ દ્રવિડ લોકો દ્વારા આપવામાં આવી હતી. દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. તો જે આપણે દીવા કરીએ છીએ, હાલમાં ધૂપ કરીએ છીએ, ઘણી જગ્યાએ આરતી કરીએ છીએ, તો આ બધી પરંપરાથી જે પૂજા કરવાની છે એ દ્રવિડોએ આપેલી હોવાનું
દ્રવિડોની દેન હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે. જે આપણે પ્રકૃતિની પૂજા કરીએ છીએ, અમુક પશુઓને પવિત્ર માની જે એની પૂજા કરીએ છીએ, તો આ બધી પૂજાઓ કરવાનું એ પણ આપણને દ્રવિડ લોકો દ્વારા જ શીખવામાં આવેલું છે. એમની જ આપણને આ ભેટ મળેલી છે. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપ્યા. દ્રવિડોના જે મૂળ દેવો એટલે કે દ્રવિડો જેની પૂજા કરતા હતા એ દેવો જે છે એમને આગળ જતાં આર્યોએ સ્વીકારી લીધા અને જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના દેવ તરીકે એમણે એની સ્થાપના ફરીથી કરી હતી. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ. અમુક સમય જતાં જે ઉત્તરનો એક પ્રભાવ હતો એ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ જે છે, આર્યોની જે સંસ્કૃતિ છે એ ખૂબ પ્રસાર પામી હતી, વ્યાપ પામી હતી. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા. આંતરજ્ઞાતીય જે લગ્નો કરવાના છે અને એ પ્રમાણે સંબંધો સ્થાપવા, તો એનો પણ ખૂબ વિકાસ થયો હતો. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. દ્રવિડોમાં માતૃમૂલક એટલે કે માતાને કેન્દ્ર સ્થાને રાખવામાં આવતા અને એ પ્રમાણે કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ જેવી કે કાંતવું, વણવું, રંગવું, હોળી તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે. તો આજે દ્રવિડ લોકો છે એ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં એટલે કે ખગોળ વિદ્યામાં, ખગોળ ક્ષેત્રમાં અને એ સિવાય વિવિધ કલાઓ જેવી કે કલાઓ એટલે કે જે કાંતવું, વણવું, સુતરાઉ કાપડ જે છે એને કાંતવું, એનું વણાટકામ કરવું, એને રંગકામ કરવું અને હોળી તરાપા, આ બધા ક્ષેત્રોમાં એમનું વિશિષ્ટ પ્રદાન જોવા મળે છે. ત્યારબાદ આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા. દ્રવિડ લોકો છે એ ભારતમાં આર્યોનો જે પ્રભાવ થયો, આર્યોનું જે પ્રભુત્વ થયું, એના પછી આ લોકો દક્ષિણ ભારત તરફ આગળ વધતા ગયા અને એ દક્ષિણ ભારતમાં તેઓ સ્થિર થયા હતા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. દક્ષિણ ભારતમાં હાલના સમયમાં જો જોઈએ તો દ્રવિડ કુળની જે ભાષાઓ કહેવાય એવી તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ બધી ભાષાઓ બોલતા લોકો હાલમાં પણ ત્યાં વસવાટ કરે છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે. તમિલ સાહિત્યમાં પણ તેમનો સારો એવો પ્રદાન રહેલું છે. ત્યાર પછી વાત કરીએ આપણે અન્ય પ્રજાઓ વિશે, તો આ જે ઉપરની જોઈ એ સિવાય ભારતમાં મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારાઇક અને આર્મેનોઇડ પ્રજા પણ આવેલી હતી. એમાં સૌથી પહેલાં વાત કરીએ આપણે મોંગોલોઇડ પ્રજાની, તો આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈ ભારતમાં આવી. મૂળ ઉત્તર પશ્ચિમ ચીનની પ્રજા અને તિબેટના રસ્તે થઈ ભારતમાં આવેલી આ મોંગોલિક પ્રજા હતી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂટાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. તો એ લોકો જે છે એમણે આસામના ઉત્તર ભાગમાં, સિક્કિમમાં, ભૂટાનમાં અને બંગાળના જે પૂર્વ ભાગ છે એમાં તેમણે વસવાટ કર્યો હતો. સમય જતાં તેમનું ભારતીયકરણ થયું, એટલે અમુક સમય વીતતા એમનું પણ ભારતીયકરણ કરવામાં આવેલું હતું. એમને ભારતની પ્રજા તરીકે સ્થાન મળ્યું. આ પ્રજાનો વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતી હતી. આ એમની ફિઝિકલ ઓળખ માટે છે, શારીરિક ઓળખ માટે. મોંગોલિક પ્રજા જે છે વર્ણ છે પીળાશ પડતો, ચહેરો એમનો ચપટો હોય છે, ગાલ એકદમ ઉપસેલા અને બદામ આકારની જે આંખો, આવા શારીરિક લક્ષણો હોય એ મોંગોલોઇડ પ્રજા ગણાય છે. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હતા. તેઓ કિરાત તરીકે ઓળખાતા. જ્યાં મોંગોલોઇડ લોકો છે એ પીળાશ પડતા વર્ણના હોવાના કારણે કિરાત નામે પણ તેઓ ઓળખાતા હતા. ત્યાર પછીની જાતિ છે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા. આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે. આ ત્રણ પ્રજાઓ જે છે અલ્પાઇન, ડિનારિક અને
આર્મેનોઇડ આ ત્રણેય પ્રજાઓ મધ્ય એશિયામાંથી ભારતમાં આવીને રહેલી છે. આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. આ ત્રણેય જાતિઓના જે ગુણો છે એમની શારીરિક ઓળખ કરવાની જે છે એ સેમ એટલે કે સરખી ધરાવે છે. આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. તો જે આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા છે એમને જેવા લક્ષણો ધરાવતા લોકો હાલમાં મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ત્યાર પછીની પ્રજા છે મિત્રો આર્યો. તો ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય અથવા નોર્ડિક લોકો હતા. આપણે ભારતમાં જે આર્ય સભ્યતા છે તો એ આર્ય સભ્યતાનું નિર્માણ આ આર્ય લોકો દ્વારા કરવામાં આવેલું. જે આર્ય લોકો છે નોર્ડિક તરીકે પણ ઓળખાતા હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. જે હાલમાં આપણે જેને હિન્દુઓ કહીએ છીએ તો એ પ્રાચીન કાળમાં આર્યો તરીકે ઓળખાતા હતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યાવ્રત નામ અપાયું હતું. આ આર્યો જે છે એમની મુખ્ય વસ્તી, એમની વધારે વસ્તી જે પ્રદેશમાં હતી એ પ્રદેશને આર્યાવ્રત એવું નામ આપવામાં આવેલું છે. આપણે ઘણી જગ્યાએ પ્રાચીન ગ્રંથોમાં આ આર્યાવ્રત નામનો ઉલ્લેખ જોઈ શકીએ છીએ. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. જે વાયવ્ય ખૂણા તરફનું ભારત દેશનો ભાગ છે તો પ્રાચીન સમયમાં સૌથી પહેલાં આર્ય લોકોની વસ્તી એ વાયવ્ય ભારતમાં હતી. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેણે સપ્ત સિંધુ નામ આપ્યું. એ જે ક્ષેત્રમાં વસવાટ કરતા હતા એ ક્ષેત્રમાંથી 7 મોટી નદીઓ એ અહીંયાથી વહેતી હતી અને એના કારણે તેમણે એને સપ્ત સિંધુ એવું નામ આપેલું હતું. ઉત્તર વૈદિક કાળમાં આર્યાવ્રતનો પૂર્વમાં મિથિલા સુધી અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધી વિસ્તાર થયો. ઉત્તર વૈદિક કાળનો જે સમય છે એમાં આર્યવ્રત છે એટલે કે આર્ય પ્રજા જે છે તો એમનો પૂર્વમાં મિથિલા એટલે કે હાલનું બિહાર એ મિથિલા સુધી અને દક્ષિણમાં વિંધ્યાચલ ત્યાં સુધી એમનો વિસ્તાર થયો હતો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં તેઓ વધુ વિકસિત હતા. એમની સાથે જે પ્રજાઓ ભારતમાં આવેલી તો એ બધા કરતાં આ આર્યો છે એ ખૂબ વિકસિત હતા. આર્ય ભરત રાજા કે ભરત કુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો. જે આર્ય ભરત રાજા છે, આર્ય પ્રજાતિના ભરત રાજા છે કે એમનું જે કુળ ભરત કુળ તરીકે ઓળખાય છે તો એના નામ પરથી આપણો જે ભારત દેશનો પ્રદેશ છે એ વિશાળ પ્રદેશને ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ અને ભારત આ બધા નામો મળેલા છે. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. જે આર્ય પ્રજાતિ હતી એ પ્રકૃતિ પ્રેમી હતી. પર્યાવરણ પ્રત્યે પ્રેમ દર્શાવતા લોકો હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. જે રીતે પ્રકૃતિ પ્રેમી હતા તો એ પ્રકૃતિના તત્વો છે જેવા કે વૃક્ષો છે, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ આ બધા પ્રાકૃતિક તત્વો જે છે એની પૂજા આરાધના કરતા હતા. તેમણે આ દરેકની સ્તુતિઓની રચના કરી હતી. આજે પ્રકૃતિની તેઓ પૂજા કરતા તો એ પૂજા કરવા માટે એમણે સ્તુતિઓની રચના પણ કરેલી. જે સ્તુતિઓ ઋચાઓના નામથી પણ ઓળખાય છે. સમય જતાં વેદ પઠન પ્રચલિત બન્યું. સમય જતાં અમુક સમય પછી જે વેદોનું પઠન કરવામાં આવતું તો એ ખૂબ પ્રચલિત બન્યું હતું. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. સમયાંતરે એટલે કે અમુક સમય પછી જ્યાં વેદ પઠન પ્રચલિત થયું એમાંથી ધાર્મિક વિધિઓની શરૂઆત થઈ અને પછી જે આપણે યજ્ઞ કર્મકાંડના જે પાઠને એવું કરવામાં આવે છે તો એ બધી યજ્ઞાદિ ક્રિયાઓ પણ કરવામાં આવી. ભારતમાં આવેલ વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું. જે આપણે ઉપર જોઈ કે ઘણી બધી પ્રજાઓ ભારતમાં આવી અને
દરેક પોતાની અલગ સંસ્કૃતિ, પોતાના અલગ લક્ષણો, પોતાના અલગ ગુણો ધરાવતા હતા. અને આ બધી જે સંસ્કૃતિ છે એના વિશિષ્ટ તત્વોને અપનાવવામાં આવ્યું અને એનાથી ભારતમાં એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું હતું. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. જે ભારતમાં આવીને આ જાતિઓ વસેલી, તો સમય જતાં એ જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો બાંધવામાં આવ્યા અને એના કારણે આ વિવિધ પ્રજાઓનું જે સંમિશ્રણ છે એ થવા લાગ્યું હતું. બધાની એક વિશિષ્ટ રહેણીકરણી, બધાની રહેણીકરણી અલગ અલગ પ્રકારની હતી. અનેક ભાષાઓ, દરેક પ્રજા છે એની ભાષાઓ અલગ હતી. વિચારો, એમના દરેકના વિચારોમાં ભેદ હતો, ભેદભાવ હતો. ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો. તો જે રીતે આ રહેણીકરણી, ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ એમાં તફાવત હતો, પણ જે આ સમન્વય સધાતું ગયું એના પરિણામે આ બધી માન્યતાઓમાં પણ સમન્વય ધીમે ધીમે થતો ગયો હતો. આમ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું. એટલે પ્રારંભ કાળથી જ, પ્રાચીન સમયથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિ, એટલે કે બધી પ્રજાના લક્ષણોનું સમન્વય કરેલી જે સંસ્કૃતિ છે, તો એનું નિર્માણ પ્રાચીન સમયથી જ થતું ગયું હતું, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. તો આ જે સંમિશ્રણ થયું અને જે સંસ્કૃતિનું નિર્માણ થયું, એણે આપણા ભારત દેશને એક ભવ્ય અને ખૂબ સમૃદ્ધ એવો વારસો આપેલો છે. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, અર્થાત તેમનું ભારતીયકરણ થયું. તો આ જે પ્રજાઓ છે એ સમય જતાં અંદરો અંદર એટલી બધી ભળી ગઈ હતી, એમણે એટલું સમન્વય સાધી લીધું હતું કે એમણે જે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે કે આ પ્રજા આર્યો છે, આ પ્રજા દ્રવિડો છે, બરાબર, એમનું અસ્તિત્વ એમણે ગુમાવી દીધું અને એમનું ભારતીયકરણ, એટલે કે એ ભારતના લોકો છે એવું એમનો સિદ્ધાંત થયો. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલ વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો. તો આ રીતે જે પ્રાચીન ભારતમાં વિવિધ પ્રજાઓ આવી અને એમણે જે સમન્વય સાધ્યો, જે પોતાના ગુણોનું, પોતાની રહેણીકરણી, ધાર્મિક માન્યતાઓ, લગ્ન સંબંધો બાંધવામાં આવ્યા, એના દ્વારા જે સંમિશ્રણ કરવામાં આવ્યું, એનાથી ભારતને એક વિવિધતાવાળો અને ખૂબ સમૃદ્ધ અને મોટો ભવ્ય એવો સાંસ્કૃતિક વારસો મળ્યો. ત્યાર પછીનો ટૉપિક છે મિત્રો વારસાનું જતન અને સંરક્ષણ. એમાં વાત કરીએ તો ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે. આપણા ભારતના વારસો જે છે એની કોઈ પણ બાબત લઈ લો તો એ દરેક જે ભારતના વારસામાં સમાવિષ્ટ બાબતો છે એણે ભારતને રળિયામણું, નયનરમ્ય એટલે કે આંખોને ગમે એવું અને જેના તરફ આકર્ષણ થાય તો એવું બનાવ્યું છે અને ભારતને એક ગૌરવ પણ અપાવ્યું છે. આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આપણને જે આ વારસો મળ્યો છે તો એ વારસાને આપણે સાચવી, એનું જતન કરી અને વિશ્વમાં એક પ્રતિષ્ઠિત અને ખૂબ ગૌરવભર્યું જે અગ્રીમ સ્થાન કહેવાય એ આપણે ભારતે મેળવેલું છે. તેને સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. તો આપણને જે આ વિવિધતાવાળો અને ખૂબ સમૃદ્ધ એવો સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો મળેલો છે, તો એ વારસાને સાચવવું, એનું જતન કરવું, એની જાળવણી કરવી એ અહીં વસતા દરેક નાગરિકની પ્રાથમિક ફરજ છે. આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્ત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો જણાવી છે. આપણને જે આ પ્રાચીન વારસો મળ્યો છે, જે ઐતિહાસિક વારસો મળ્યો છે, તો એ વારસાનું અમુક ઐતિહાસિક મૂલ્ય રહેલું છે, એનું ઘણું બધું મહત્ત્વ રહેલું છે. વારસાના દરેક સ્થળોનું, દરેક જગ્યાનું અલગ મહત્ત્વ રહેલું છે. તો એને કોઈ નુકસાન ન પહોંચાડે અને એનું જતન કરવામાં આવે એના માટે બંધારણમાં નાગરિકોની જે મૂળભૂત ફરજો છે એ દર્શાવવામાં
આવેલી છે. તે મુજબ આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 51 માં ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં પણ 6, જ અને ટ અર્થાત 6, 7 અને 9માં દર્શાવ્યા મુજબ આપણે જોઈએ જે આપણે મૂળભૂત ફરજો ભારતીય બંધારણમાં અનુચ્છેદ 51 ક અંતર્ગત આપવામાં આવેલી છે. એની જે પેટા કલમો છે 6, જ અને ટ અથવા તો 6, 7 અને 9 એમાં જે દર્શાવેલી ફરજો છે એની વાત કરીએ તો આપણે સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ. આપણને જે અલગ અલગ પ્રજાઓના સમન્વય દ્વારા જે ભવ્ય સાંસ્કૃતિક વારસો મળ્યો છે, જે સંસ્કૃતિ છે એના સમન્વયથી જે વારસો મળ્યો છે તો એનું મૂલ્ય, એની કિંમત આપણે સમજવી જોઈએ અને એની જાળવણી કરવી જોઈએ અને એ આપણી એક ફરજ છે. જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ. આપણે દેશમાં જે આપણને જંગલો મળ્યા છે, તળાવો, નદીઓ અને જે વન્ય પશુ પક્ષીઓની જે વન્યજીવ સંપત્તિ આપણને મળી છે એ અને કુદરત તરફથી જે આપણને આ પર્યાવરણ કુદરતી મળે છે તો એનું જતન કરવાની, એનું રક્ષણ કરવાની અને એમાં સુધારણા કરવાની તેમજ સર્વ જીવો એટલે દરેક જીવો પ્રત્યે એ લાગણી રાખવી, એના તરફ અનુકંપા રાખવી એ પણ આપણી ફરજ છે. જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે જાહેર મિલકતો છે દેશની એનું રક્ષણ કરવાનું અને હિંસાનો ત્યાગ કરવાનો, તો કોઈ પણ જીવની હિંસા નહીં કરવી એટલે એ હિંસાવૃત્તિનો ત્યાગ કરવાનો એ પણ ફરજો. એટલે આ બધી ફરજોનો સમાવેશ આપણને જે મૂળભૂત ફરજો બંધારણમાં આપવામાં આવેલી છે એમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ પ્રકૃતિએ જે રમ્ય ભૂમિદસ્યો ભારતની ભૂમિ પર સર્જેલ છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સહુ સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ. જે રીતે આપણા દેશને પ્રકૃતિએ રમણીય ભૂમિદૃશ્યો જે આપેલા છે એની સુંદરતા, એની પવિત્રતા અને એની જે શુદ્ધતા છે એને આપણે બધાએ ભેગા મળીને એક નૈતિક ફરજ સમજીને આપણી એક ફરજના ભાગરૂપે આપણે એને સાચવવા જોઈએ અને એની જાળવણી માટે એ સતત કાર્ય કરવું જોઈએ. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. જે વારસાનું ઘડતર થયું અને એનો જે ક્રમિક વિકાસ થયો છે તો એ ભારતને જે વિશેષ પ્રાકૃતિક રચના મળેલી છે, કુદરતી રચનાઓ જે મળેલી છે એના ઉપર આ બધું આધારિત છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. પ્રકૃતિએ આપણને ઘણું બધું આપ્યું છે અને આ પ્રકૃતિએ ભારતમાં ઘણી બધી સમૃદ્ધિ છે એ આ પ્રકૃતિ દ્વારા જ આપણે મેળવેલી છે. આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ ભારતને દરેક ક્ષેત્રોમાં વિકાસ માટેની અમોલ તક પૂરી પાડી છે. જે આ પ્રાકૃતિક વિશેષતાઓ આપણને મળી છે તો એણે ભારતને કોઈ પણ ક્ષેત્ર હોય એમાં વિકાસ કરવા માટેની ઘણી બધી તકો પૂરી પાડેલી છે. ભારતનો વારસો સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું પરિણામ છે. આ ભારતનો વારસો જે છે તો એ સદીઓથી એટલે કે ઘણા વર્ષોથી ભારતના લોકોએ જે આર્થિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે જે ક્રમિક વિકાસ કરેલો છે એ બધા વિકાસનું પરિણામ એ આપણો આ ભારતનો વારસો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધોરણ 10નો સામાજિક વિજ્ઞાનનો પહેલો પાઠ પૂર્ણ થાય છે. જો કોઈ વિદ્યાર્થીને અહીંયા ક્વેશ્ચન હોય તો એ અહીંયા નીચે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકે છે. એ સિવાય જો તમને અમારો આ વિડીયો ગમતો હોય એને લાઈક કરો, એને શેર કરો અને આવા જ અવનવા વિડીયોની માહિતી
તમને ઝડપથી મળી રહે એના માટે અમારી જે ચેનલ છે સ્કાય લિમિટ ઇન્સ્ટિટ્યૂટ એને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. થેન્ક યુ.